સુરતના કોસંબા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબા નજીક સાવા બ્રિજ ઉતરતા એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા એક કન્ટેનરે કાબુ ગુમાવી ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર ધસી આવતા કન્ટેનર, ટ્રેલર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત થયું છે, તો આ દરમિયાન સામેથી આવતા એક ટ્રેલર સાથે કન્ટેનર ધડાકાભેર અથડાયું હતું, જેને કારણે કન્ટેનર રસ્તા ઉપર જ પલટી મારી ગયું હતું। આ અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળથી પૂર ઝડપે આવી રહેલી બસ પણ ટ્રેલરના પાછળના ભાગે જોરદાર રીતે ભટકાઈ હતી। આ ટ્રિપલ અકસ્માતમાં ટ્રેલર ચાલકની ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે ક્લીનરને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી હાઈવે ખુલ્લો કરવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી। चल भाई।